દાહોદ નજીક ભાટીવાડા ગામે આવેલ શ્રી 251 મૃત્યુંજય પારદેશ્વર મહાકાય મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં સ્થાપિત 251 કિલો વજનનું પારસ શિવલિંગ ભક્તોમાં વિશેષ આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહાશિવરાત્રિના પાવન અવસરે મંદિરમાં વિશેષ સજાવટ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ભગવાન શિવને પસંદ કરવા ભક્તોએ શિવલિંગ ઉપર જળાભિષેક, દૂધ, બેલપત્ર તેમજ વિવિધ પૂજા સામગ્રીથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે શ્રી ગણેશ પૂજન મંડપ આહવન અને હવન યોજાયા હતા. ઉજ્જૈનથી પધારેલા 11 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ પંચાક્ષર સ્ત્રોત, સૂક્તમ અને પુરુષ સૂક્તના પાઠ કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રિના દિવસે વિશેષ રુદ્ર અભિષેક, રાત્રિના 4 પ્રહર પૂજા, ઢોલમેળો અને વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શિવને ભાંગનો નયનરમ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો, જે ભક્તોમાં ખાસ આકર્ષણ બન્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો તેમજ ભંડારાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 12ની રાત્રે પારસ શિવલિંગ પાસે નાગદેવતાના દર્શન થયાની ઘટના ચર્ચાનો વિષય બની હતી. એને કારણે ભક્તોમાં વધુ આસ્થા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.